તો હેલો ગાઈસ, તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ ડાયરેક્ટ આપણે કૃપાલભાઈ વાડીએથી જ શરૂ કર્યો છે. જોઈ રહ્યા છો આપણે તેજુ બાંધી છે ને ઋતુભાઈ છે. તમને હું બતાવું એટલે તમે આગળ બ્લોગમાં બન્યા રહ્યો. તો જો ઋતુભાઈ ત્યાં તેજુભાઈ આટલું જોગાણ પલારે છે, તમે જોવો છો અત્યારે. હું ઋતુભાઈ તમે જોગાણમાં જોયો છો તેજુને અત્યારે? તેજુને જો આપણે ચણાનું ભડકું છે. હા, આ બાજકામાં છે ઘઉંનું ભડકું. હા, બે વાટકા નાખી દઈએ આપણે. હા, ઘઉંનું 3 વાટકા દઈ દઈએ. બેનું સરખું જ રાખવાનું, જેમ દેવું હોય એમ. ચણાનું 3 વાટકા દઈ દેવાનું. હા, આમાં ગોળ નાખી દેવાનું. ગોળ ગોળ બીજું કાળી જીરી કાંઈ નાખો? કાળી જીરી નાખી દેવાની, એટલે એના ખોળાને પેટ ખોળવાનું. હા, કાળી જીરી તો દઈ જ દેવાની, ગમે એ જોગાણ દો ને. હા, થોડુંક પાણી નાખી દેવાનું. પાણી નાખી દો ને બધું ચૂંહી લે, ભડકું પાણી ચૂંહી લે. હમણાં જોજો આપણે પાણી નાખી દઈએ ને તો એ ઘડીક વાર આપણે ઘોડી હાકીને આવીને એટલે પાણી બધું ચૂંહાઈ જાય. તો જો ઋતુભાઈ અટાણે પલાર લીધું ને હમણાં ઉપરથી કાળી જીરી નાખે, એ તમને હું બતાવું એટલે તમે બન્યા રહ્યો. જો હમણાં ભડકું આ બધું ચૂંહી લે, પાણી બધું પાણી ચૂંહાઈ જાય. તમને હમણાં દેખાડી પાછા આવીને જ્યારે ઘોડી હાકીને પાછા આવીને આપણે અહીંયા આગળ દુકાન તૈયાર કરીએ એટલે તેજુને સીધું દેવાનું જ રહે. અને તેજુને નવરાવાની પણ હે. નવરાવે ને ઋતુભાઈ તેજુને? હા, તેજુ નવરાઈ દેવી છે. તમે આ બ્લોક સ્ક્લિપ ન કરતા, આગળ બી રહેજો. તો હવે કાળી જીરી નાખી દો માથેથી. કાળી જીરી જો નાખી દઈ થોડીક, એટલે થોડીને પેટ થોડા ન થાય. જો ઋતુભાઈ કાળી જીરી નાખે, હા, કોળીને કાળી જીરી એટલે નાખવા કે પેટ તોળાની ના થાય ને એટલે કોળીને કાળી જીરી નાખે. જો ઋતુભાઈ કાળી જીરી નાખીએ તો જો આપણે ઋતુભાઈ જો ઘોડીને લગામ દઈએ છીએ. આપણે અત્યારે તેજુને રાઈડમાં લઈને જઈએ છીએ. આપણે થોડીક આ આકરાણ રાઈડમાં લઈને જાણ ભાઈ તેજુને જ નવરાવાની છે. જો ઋતુભાઈ લગામ દઈ દીધી છે તેજુને. બેટો તો હવે તમે હે ને આગળ બ્લોગમાં બન્યા રહ્યો, તમને બતાવો. ધ્રુવભાઈ આપણે જો કોડીને સામાન જ કરે છે. જ કીધું તમે કરો, વાંધો નહીં ભલે કરતા, બીજું શું હોય. તેજુ ઉપડી બેટા. ઝેર બંને નાખીને કમ્પ્લીટ કરી તમને બતાવી. તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો, બ્લોકને એન્ડ સુધી જોજો. ધ્રુવભાઈ પૂછડ્યું ક્યાં રહી ગયું? લઈ એવા જ નથી. બાંધી જ દેવાય ને તો આગળનું આવે સામાન, બીજું કંઈ નહીં. ઝેરબંધ બાંધતો હોય છે તો આગળ આવશે ખોટો. હા, તે જોજો મારા બેટા. હાલો પકડી રાખો, હમણાં બટકા ભરશે થોડાક. લે બેટો, હા, ટંગ ટાઈટ કરવા થોડુંક કેવું આવે છે. બટકા ભરે છે, બટકાની ચેવ હમણાં પડી છે. લે બેટા, હા બસ બેટો. ગાય ધ્રુવભાઈ પલાણ માંડવાના છે ડાયરેક્ટ. જો હમણાં ધીમે ધીમે પલાણ માંડે છે. આપણે બન્યા રહ્યો બ્લોકમાં જોજો. હમણાં ધ્રુવભાઈ ચડી જાય છે, ઘોડી ઉપર ડાયરેક્ટ ચડી ગયા છે ધ્રુવભાઈ. નાની હેલમાં જજો, હમણાં ધ્રુવભાઈ હાંકશે ધીમે ધીમે. એમ હાઈલી જાય છે જો થોડી. જો તેજુ મસ્તી નાની હેલમાં હાઈલી જાય છે. અને ધ્રુવભાઈ જેવો સવાર માથે બેઠો હોય અને એ ધીમે ધીમે હાઈલી જતી હોય. હજી નક્કી નથી કઈ બાજુ લઈને જાય. ઘોડી બી જી બાજુ જાય એ બાજુ લઈને જાવું. અત્યારે નાની હેલમાં હાઈકે જાય છે. એ સારો રસ્તો આવશે એટલે ધ્રુવભાઈ એમાં મોટી હેલમાં મેકશે. તમે જોજો કે તેજુ કેવી હાલે છે. નાની હેલમાં તો બહુ મસ્તીની હાલે છે, મોટી હેલમાં એમ તો હાલે છે, ક્યારેક ક્યારેક કેવરાવે છે.
જો ધ્રુવભાઈ જો કેવા પગ નખવે છે ઘોડીને, જોજો કેજો જરી કોમેન્ટ કરી દેજો. જો કેવા નાખે તેજુ પગ. હા ઘોડી નાની માં હાકે છે અને હમણાં જો ધ્રુવભાઈ મોટી મેકે છે ધીમે ધીમે. તમે બન્યા રહેજો. જો બહુ સારી હાલે નાની. જોવો અત્યારે ઋતુભાઈ જો તેજુને નાની માઈકે આવે છે. તમે જોવો અત્યારે જો બહુ સારી હાલી જાય છે નાની. ઋતુભાઈ ધીમે ધીમે મોટીમાં મેકે છે. જો તો તમે હજી લગીનમાં અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આગળ તમને બતાવું. જો તેજુ જો આપણે પગ આમ જો માંડે છે. જોવો તમે અત્યારે પગ માંડે તેજુ. તો જો ઋતુભાઈ અત્યારે જો આપણે હાઈકી આવે છે. ઋતુભાઈ અત્યારે જો બાદડું મેકી દીધી છે. ધ્રુવભાઈ જો ઊભા ઊભા હાકવન કરે. જો તેજુ હાલી જાય ઊભા ઊભા હાકે. ધ્રુવભાઈ થોડીક મેકો મેકો. જો ધ્રુવભાઈ ધીમે ધીમે મેકે છે. ધ્રુવભાઈ આપણે મોટી હેલમાં પલોઠી વારીને તારે. હા સ્વાર એનું આઈલીન તો જો અત્યારે હવે આપણે કૃપાલભાઈ વાડીએ લઈને જઈએ છીએ ઘોડીને. તમે જોવો અત્યારે હમણાં તેજુને નવરાવું તમને હું બતાવું. અત્યારે જો ઋતુભાઈ નાની હાલમાં આઈકે જાય છે ધીમે ધીમે. જો પતિપાલભાઈ જો આવ્યા અમદાવાદ જઈને બાબુ જેવા થઈને આવ્યા. આમ જોવો તમે. જો ઋતુભાઈ જો આપણે ઊભી રાખીએ. પ્રતિપાલજી આમ કોક છોકરી આમ કોક આમ સામે જોઈને તો પ્રતિપાલભાઈ દઈ દે એવું થઈ ગયું અત્યારે પ્રતિપાલસિંહ ને. હા કોઈ હોય તો કહેજો. પ્રતિપાલભાઈ તમારો કોન્ટેક્ટ નંબર દઈ દો તો.
ધ્રુવભાઈ ઘોડી નવરાવે છે હાકી નહીં જો થોડોક પાણી ડબલા માથે નાખી દેવાય હાકી નહીં હોય એટલે ગરમ થઈ ગયું એટલે ટાઢી પડી જાય સરખી રીતના જો ડબલા બબલા નાખી બે કોર સરખી રીતના નવરાઈ દે છે ઘોડીને તેજો બેટો જો ઋતુભાઈ આપણે જોગાણ દે છે તમે જોવો છો જો જોગાણ દઈ દીધું હોય તેજુને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં